અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડીટલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ કૃષિ ક્ષેત્રે અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી છે। તેમણે વર્ષોની મહેનત અને કલમ પદ્ધતિના પ્રયોગો દ્વારા પોતાની વાડીના એક જ આંબાના વૃક્ષ પર કેસર, હાફૂસ, લંગડો અને જમાદાર સહિત કુલ 14 વિવિધ પ્રકારની કેરીઓ ઉગાડી છે। આ અનોખા પ્રયોગમાં લુપ્ત થતી નવાબી કાળની દુર્લભ જાતોનું પણ સંવર્ધન કરવામાં આવ્યું છે। હાલ એક જ વૃક્ષ પર અલગ અલગ આકાર અને સ્વાદની કેરીઓ લટકતી જોવા મળી રહી છે, જે ખેતી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। ઉકાભાઈનો આ સફળ પ્રયોગ અન્ય ખેડૂતો માટે આધુનિક ખેતીની નવી દિશા ચિંધનારો સાબિત થયો છે। અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ। હવે મેં એક આંબો ઉજેર્યો છે, મને આંબાનો વધારે શોખ છે, એટલે પછી એ આંબા ઉપર 14 પ્રકારની કેરી અટાણે આવી છે હાલમાં, અને 14 પ્રકારની કેરી બાંધી છે। એમાં કોઈ કેરી 100 ગ્રામની થાય છે ને કોઈક 2 કિલોની થાય છે, આવી એમાં કેરી મેં સડાવી છે। એમાં અમુક જે નવાબ વખતની જાતું જે હતી, લુપ્ત થતી જાતું, એ બધી મેં ગોતી છે। એમાં દૂધ પેળો છે, પછી ખોડી જાત છે, હાકરીઓ છે, ગુલાબીઓ, એવી બધી જે જાતો જૂની હતી એ બધી મેં આની અંદર ચડાવી છે।